નમસ્કાર દર્શક મિત્રો, દિગ્વિજય બાપુ વન સેવનેતમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, હું અત્યારે આવી ગયો છું પાવાગઢમાં, અને પાવાગઢમાં મહાકાલી માતાજીનું ખૂબ જ પૌરાણિક મંદિર આવેલું છે। અને દર્શક મિત્રો, મહાકાલી માતાજીના મંદિર પાવાગઢની બાજુમાં ટપલા વાવ આવેલી છે। ટપલા વાવ હનુમાનજીના મંદિરની સામે એક રસ્તો જાય છે, અને જે રસ્તાની અંદર જંગલની વચ્ચોવચ્ચ એક મંદિર આવેલું છે, જેના હું તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશ। અને દર્શક મિત્રો, આજુબાજુનો વ્યૂ પણ તમને બતાવીશ કે કઈ પ્રકારનું વ્યૂ આવેલું છે। અને અહીંયા આપણે હનુમાનજીના મંદિરની સામે એક મંદિર છે, તેના પર દર્શન કરીશું। તો દર્શક મિત્રો, આપણે અત્યારે આવી ગયા છે પાવાગઢના જંગલમાં, અને પાવાગઢના જંગલમાં આપણે પાવાગઢથી ફક્ત 3 કિલોમીટરની અંતરે આવેલું છે ટપલા વાવ, અને ટપલા વાવમાં હનુમાનજીનું મંદિર આવેલું છે। દર્શક મિત્રો, હનુમાનજીના મંદિરની સામેથી એક રસ્તો જઈ રહ્યો છે કે આ જે રસ્તાથી આપણે અહીંયા આવવાનું છે મહાદેવજીના દર્શન કરવા માટે। તો હું તમને આજના વિડીયોમાં મહાદેવજીનું મંદિર ખૂબ જ પૌરાણિક છે અને કઈ જગ્યા પર આવેલું છે તેના પર દર્શન કરાવીશ, તો તમે વિડીયોમાં બન્યા રહો। તો કંઈક આ પ્રકારનો વ્યૂ છે મિત્રો, પાવાગઢનું જંગલ ખૂબ જ પૌરાણિક છે। હવે મિત્રો, જે તમને આ દેખાઈ રહ્યું છે ત્યાંથી આપણે અંદર મહાદેવજીના દર્શન કરવા માટે જવાનું છે। તો મિત્રો, કંઈક આ પ્રકારનું વ્યૂ છે, તમે દેખી શકો છો। અને અહીંયા જે ભોયરું છે, ભોયરાની અંદર દેવો કે દેવ મહાદેવજી બિરાજમાન છે। તો હું તમને વિડીયોના માધ્યમથી મહાદેવજીના દર્શન કરાવીશ। મિત્રો, ખૂબ જ પૌરાણિક મંદિર આવેલું છે, અને એનું આજુબાજુનું વ્યૂ પણ તમે દેખી શકો છો। તો દર્શક મિત્રો, હું તમને લઈ જાઉં છું મહાદેવજીના દર્શન કરવા માટે, કે જે ખૂબ જ પૌરાણિક મંદિર આવેલું છે મિત્રો। તો કંઈક આ પ્રકારનું બાંધકામ છે। હવે આપણે અંદરના દર્શન કરીશું કે જ્યાં બિરાજમાન છે દેવો કે દેવ મહાદેવ। તો મિત્રો, હવે હું તમને દર્શન કરવા માટે લઈ જાઉં છું। જય શ્રી કૃષ્ણ। તો દર્શક મિત્રો, કંઈક આ પ્રકારનો વ્યૂ છે, આપણે અંદરથી મહાદેવજીના દર્શન કરવા માટે જવાનું છે। જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, તમે દેખી શકો છો કંઈક આ પ્રકારનું વ્યૂ આવેલું છે। તો મિત્રો, હું અત્યારે આવી ગયો છું ભોયરામાં, અહીંયા બિરાજમાન છે મહાદેવજી। તો આપણે હવે વિડીયોના માધ્યમથી દર્શન કરીશું। જય શ્રી કૃષ્ણ। ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। જય શ્રી કૃષ્ણ। તો દર્શક મિત્રો, હવે આપણે આવી ગયા છે અત્યારે મહાદેવજીના દર્શન કરવા માટે। તો દર્શક મિત્રો, કંઈક આ પ્રકારનું મંદિર આવેલું છે, ને આ મંદિરો ખૂબ જ પૌરાણિક છે। તો મિત્રો, અહીંયા મહાદેવજી સ્વયં બિરાજમાન છે। જય શિવશંકર। મિત્રો, તમે દેખી શકો છો વિડીયોના માધ્યમથી કે કંઈક આ પ્રકારનું મંદિર આવેલું છે, ખૂબ જ પૌરાણિક છે। તો મિત્રો, તમે પણ અહીંયા આવવા માંગતા હોય તો પાવાગઢથી ફક્ત 3 કિલોમીટરના અંતરે ટપલા વાવ હનુમાનજીના મંદિરની સામે જંગલમાં રસ્તો આવેલો છે, ત્યાંથી મહાદેવજીના દર્શન કરવા માટે જવાય છે। તો આપણે વિડીયોના માધ્યમથી મહાદેવજીના દર્શન કરીશું। જય શિવશંકર। ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર। તો દર્શક મિત્રો, દેખી શકો છો મંદિરનું બાંધકામ ખૂબ જ પૌરાણિક છે, અને કંઈક આ પ્રકારનું ભોયરાની અંદરથી આપણે શિવજીના દર્શન કરવા માટે જવાનું છે મિત્રો। એક પગથિયા છે, ત્યાંથી અંદર જઈને કંઈક આ પ્રકારનું મંદિર આવેલું છે। જય શિવશંકર। તો દર્શક મિત્રો, હવે આપણે અહીંયાથી બહાર નીકળીશું। જય શિવશંકર। તો દર્શક મિત્રો, કંઈક આ પ્રકારનું મંદિર આવેલું છે, તમે દેખી શકો છો મંદિરનું બાંધકામ। અને આપણે અહીંયાથી મહાદેવજીના દર્શન કરવા માટે જવાનું છે, જે ખૂબ જ પૌરાણિક મંદિર આવેલું છે। દર્શક મિત્રો, કહેવાય છે કે પટેલ રાજાનું જે દરમિયાન રાજ હતું ત્યારે અહીંયા શિવજીની સ્થાપના કરી હતી, અને ખૂબ જ પૌરાણિક મંદિરો છે દર્શક મિત્રો। અને પાવાગઢના જંગલમાં તમે આવો ત્યારે આવા ખૂબ જ નવા નવા અને પૌરાણિક મંદિરો આવેલા છે, તેના પર દર્શન કરી લેજો। તો મિત્રો, હવે આપણે બહાર નીકળશું। જય મહાદેવ। તો દર્શક મિત્રો, વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમ્યો હોય તો દિગ્વિજય બાપુ 178 યુટ્યુબ પર ચેનલ ખોલી છે, અને લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય શિવશંકર। બંધ બંધ।